નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 27ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મોટાભાગના પત્રોનો સ્વાધ્યાય કર્યો છે, એટલે જે બાકી રહ્યા છે એનો જ કરીએ છીએ. એમાં પત્રાંક 530 જેનો સ્વાધ્યાય આપણે પહેલા કરેલો છે, પણ છતાં ફરીથી કરીએ છીએ. આ પત્ર કૃપાળુદેવે ગાંધીજી ઉપર લખ્યો હતો. ગાંધીજીએ 27 પ્રશ્નો પૂછ્યા હતા. એના પ્રત્યુત્તર રૂપે કૃપાળુદેવે આ પત્ર ગાંધીજી ઉપર લખ્યો છે, અને એ પ્રશ્નોના જવાબો આપણે આ પત્રમાંથી કરી રહ્યા છીએ. 16મા પ્રશ્નોના જવાબ સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. અહીંયા પાના નંબર 429 ઉપર પ્રશ્ન 16 ઈસુ ખ્રિસ્તના ચમત્કાર વિશે જે લખ્યું એના સંબંધી ઉત્તર કૃપાળુદેવે લખ્યો છે. અને હવે પછીથી 17મો પ્રશ્ન. આગળ ઉપર 100 જન્મ થશે તેની આ ભાવમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની ખબર પડે છે? કૃપાળુદેવ એનો ઉત્તર લખે છે, તેમ બની શકે આગળ ઉપર 100 જન્મ થશે તેની આ ભાવમાં ખબર પડે, અથવા અગાઉ શું હતા તેની ખબર પડે. તો પહેલા તો આગળ ઉપર જે જન્મ હતો એના વિશે ખબર પડી શકે, અને ભવિષ્ય માટે પણ શું જન્મ થશે એની ખબર પડી શકે. એટલે કે છે કે તમે તેમ બની શકે, તેમ બનવા યોગ્ય છે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળા વગેરેના ચિહ્નો ઉપરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય. પહેલી વાત તો એ લીધી કે નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. સર્વજ્ઞ પરમાત્માને હોય અને બીજાઓને પણ, એવા મહામુનિઓને પણ હોય કે જે પૂર્વ ભાવ કોઈ પણ વ્યક્તિનો કહી શકે, એની સામે જોઈ અને એને ખ્યાલ આવે કે પૂર્વ ભાવમાં આ હશે. એટલે એ વાત તો છે જ નિર્મળ જ્ઞાનની. પણ એ સિવાય બીજી વાત અનુમાનની લીધી છે, એટલે કે કેટલાક ચિહ્ન દ્વારા. એટલે એમાં કહે છે કે વાદળા વગેરેના ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ કારણ કેવા હોવા જોઈએ તે પણ સમજી શકાય. થોડે અંશે વખતે સમજાય, તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે
તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય. અને તેને વિશે વિચારતા કેવો ભાવ થવો સંભવે છે તેમજ કેવો ભાવ હતો તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. જ્ઞાની પુરુષો કેટલીક વખત જે વાત કરતા હોય છે ને, તો એમના મુખમાંથી જે વાણી નીકળે કોઈની ભાવ સંબંધીની, તો એ સહજ જ નીકળી હોય, કઈ ગોઠવીને કહ્યું હોય એવું પણ ના હોય, સહજ જ એવી વાણી નીકળે ને એવું પેલાનું થવાનું હોય એવું બને. આવું પણ હોય છે. બાકી આ ચેષ્ટા ઉપરથી જે કહ્યું, આ ભાવની ચેષ્ટા ઉપરથી આવતા જન્મને વિશેની વાત એ તો ગુરુદેવે ઘણી વાર કરી છે. એમના ફઈના દીકરા ભાઈ હતા, એ વેપારમાં દુકાનમાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા, સવારથી સાંજ સુધીને, સાંજે પછી પાછા રાત્રે નામું આ તે બધું કરે, પણ કાંઈ ધર્મની બાબતમાં કોઈ રસ એમને પડતો ન હતો. એમાં જ બસ બધી વસ્તુ એમાં જ, એના હિસાબ કિતાબ વગેરે. તો ગુરુદેવ એ વખતે કહેતા, હજી તો એમણે સ્થાનકવાસી દીક્ષા પણ અંગીકાર નહોતી કરી, એ વખતે એમ કહેતા કે આખો દિવસ આમાં ને આમાં જ આ રહે છે, તો યાદ રાખજે કે તિર્યંચમાં જઈશ. કેમ કે એવા કોઈ પુણ્ય તો છે નહીં કે જેથી દેવમાં કે મનુષ્યમાં જાય, અને એવા કોઈ પાપ નથી કે જેથી નરકમાં જાય, તો કે તિર્યંચમાં જઈશ. આવું ગુરુદેવ એ વખતે કહેતા. એટલે એ ચેષ્ટા ઉપરથી વાત લીધી, અને કૃપાળુદેવે એ વાત અહીંયા લીધી છે. તો આ પ્રશ્ન 17માં આગળ એવું લીધું, અથવા અગાઉ શું હતા તેની વાત લીધી, અને પછી 18મો પ્રશ્નમાં એમ એ ખબર પડી શકે તો કોને, એ પણ વાત હતી, કોને પડી શકે. તો આનો ઉત્તર એમાં આવી ગયો કે નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. એ પછીથી પ્રશ્ન 19 છે. જે મોક્ષ પામેલાના નામ આપો છો તે શા આધાર ઉપરથી? આપણે તો તીર્થંકર પરમાત્મા જે મુક્તિ પામ્યા, સિદ્ધ થયા, એ બધાના નામ આપીએ છીએ વર્તમાન 24ના, અને એ સિવાય બીજા કેવડી પણ જે સિદ્ધ થયા એના પણ નામ આપણે આપીએ છીએ. જેમ કે બાહુબલી સ્વામી સૌથી પહેલા, અને ભરત સ્વામી, અને બીજા બધાના એવી રીતે નામ આપણે આપીએ છીએ કે બધા પણ સિદ્ધ થયા. તીર્થંકર તો થયા જ, પણ એમની સાથે જે કેવડી હતા એ બધા પણ સિદ્ધ થયા. ગજસુકુમાર ને રામચંદ્રજી ને બધા, એમ એ બધા પણ સિદ્ધ થયા. તો એ નામ શા આધાર ઉપરથી આપો છો? એનો ઉત્તર આપ્યો છે કૃપાળુદેવે કે મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો છો, એટલે કે છે મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય, એમને સંબોધીને જ પૂછ્યો છે એટલે કે છે કે મને પૂછ્યો છે એટલા માટે એમ, તો એના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસાર દશા પરીક્ષીણ જેની થઈ છે તેના વચનો આવા હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રય, જે અનુભવ થયો એના આશ્રય તેના મોક્ષ પરત્વે કહેવાય. અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો પણ શાસ્ત્ર આદિથી જાણી શકાય. કૃપાળુદેવને જયારે આ પ્રશ્ન કરવામાં આવે છે તો કૃપાળુદેવની એવી અંતરંગ દશા હતી, તો એમને પોતાને જે અનુભવ થતો હતો એ ઉપરથી એમને લાગે કે પૂર્ણ દશા કેવી હશે, અને પૂર્ણ દશા કોને પ્રાપ્ત કરી હશે, એ વાત એ કહી શકે એમ અહીંયા તો કહે છે કે મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસાર દશા પરીક્ષણ જેની થઈ છે તેના વચનો આવા હોય. શાસ્ત્રમાં જે વચન આવે છે એ વચનની વાણીનો પણ વિચાર કરીએ તો એ કઈ આચાર્ય ભગવાન
એમને એમ વાણી કરે છે એવી વાત નથી. એમને પણ એવી દશા, અદભુત દશા થઈ હોય ત્યારે એવા વચનો સહજ રીતે આવે છે. અને એમની ચેષ્ટા આવી, એની ચેષ્ટા હોય એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે. અને એ પ્રકારનો અંશે અનુભવ જ્યારે આત્મામાં થાય છે તો પછી પૂર્ણ વિશે પણ કહી શકાય. અને તેને આશ્રય, જે અનુભવ થયો એના આશ્રય તેના મોક્ષ પરત્વે કહેવાય. અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાના પ્રમાણો પણ શાસ્ત્ર આદિથી જાણી શકાય. એ પછીનો પ્રશ્ન છે 20મો. બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો? બધા બૌદ્ધ ધર્મીઓ છે એમને એમ માને છે કે બૌદ્ધ ભગવાન એ મોક્ષ પામ્યા એમ. આપણે જૈનમાં એ પ્રમાણે નથી માનતા. બુદ્ધ મોક્ષે ગયા એમ આપણે નથી માનતા. એનો ઉત્તર આપ્યો છે કૃપાળુદેવે કે તેના શાસ્ત્ર સિદ્ધાંતોને આશ્રય, બુદ્ધના શાસ્ત્ર સિદ્ધાંતોને આધારે જે પ્રમાણે તેમના શાસ્ત્ર સિદ્ધાંતો છે તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે. અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. જેમ કે પર્યાયને માને છે, દ્રવ્યને માનતા નથી. જે પર્યાય જે કાંઈ કર્યું છે એનું ફળ એ બીજી પર્યાયમાં ભોગવાય છે, એટલે એમ કહે છે કે જે કરે છે તે ભોગવતો નથી, કરનારો જુદો, એમ માને છે. પણ કરનારો એ જ છે, એની એ વખતની પર્યાય હતી એમ જ્યારે સમજ નથી એટલે વિરુદ્ધતા દેખાય છે એમના કથનની અંદર. પૂર્વાપર વિરુદ્ધ પણ બીજું પણ ઘણું છે. એટલે જો એમ એ અભિપ્રાય એમનો હોય તો પછી એમને સંપૂર્ણ જ્ઞાન હોઈ શકે નહીં. તો તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. અને સંપૂર્ણ જ્ઞાન જો ન હોય તો સંપૂર્ણ રાગ દ્વેષ નાશ પામવા સંભવિત નથી. સંપૂર્ણ રાગ દ્વેષનો પણ નાશ ન થાય. અને જ્યાં તેમ હોય એટલે કે રાગ દ્વેષનો સંપૂર્ણ નાશ ન થયો હોય તો ત્યાં સંસારનો સંભવ છે. રાગ દ્વેષ હોય ત્યાં સંસાર હોય. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કેવું બની શકે એવું નથી. એમને બુદ્ધને મોક્ષ હોય એમ કહી શકાય નહીં. અને તેમના કહેલા શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય, આ તો એ રીતે વાત લીધી કે એમના શાસ્ત્રોમાં જે લખ્યું છે અને એ જ એમનો અભિપ્રાય હોય તો એમ કરીને વાત લીધી. હવે બીજી રીતે પણ પાછો કહે છે કે એમના શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે એમનો અભિપ્રાય ન હોય, પણ તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે. એમનો બીજો અભિપ્રાય હતો તો શાસ્ત્રમાં એ વાત કેવી રીતે આવી એમના અભિપ્રાયની? શાસ્ત્રમાં એક અભિપ્રાય ને આમ બીજો અભિપ્રાય એવું કેવી રીતે બને? એટલે કે છે કે એ બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે. અને તેમ છતાં કહીએ કે બુદ્ધ દેવનો અભિપ્રાય બીજો હતો, ધારો કે માની લઈએ, તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. એમનો બીજો અભિપ્રાય હતો તો તે કારણપૂર્વક, એટલે એ અભિપ્રાય બીજો હતો એના કારણ સાથે કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. કદાચ પ્રમાણભૂત થઈ શકે બીજો અભિપ્રાય હતો, પણ શું અભિપ્રાય હતો, કેવી રીતે હતું, એ તો બધી વાત તો રહી જાય બાકી. અને કઈ સર્વજ્ઞ પરમાત્મા જેવી વાત બુદ્ધને હતી નહીં. એ કઈ કેવડી પણ પરમાત્માની જેમ સર્વજ્ઞ થયા ન હતા. અહીંયા એના પછીનો પ્રશ્ન છે 21. દુનિયાની છેવટ શી સ્થિતિ થશે? આ દુનિયાની છેવટ શી સ્થિતિ થશે? કૃપાળુદેવ એનો ઉત્તર આપતા લખે છે
કે કેવળ મોક્ષ રૂપે સર્વજીવની સ્થિતિ થાય, કે કેવળ આ દુનિયાનો નાશ થાય તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. કદાચ કેટલાકને એમ હોય કે તમે એમ કહો છો બધાને કેવળ જ્ઞાન થાય સિદ્ધ થાય, તો પછી થતા 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 બધા જીવો સિદ્ધ થઈ જાય, એમ ના બને? તો પછી કોઈ રહેશે જ નહીં, એવું થશે? ઘણાના મનમાં આવો પ્રશ્ન થાય છે. પહેલા પણ આવો એક પ્રશ્ન આવી ગયો છે. તો કૃપાળુદેવ કહે છે કે કેવળ મોક્ષ રૂપે સર્વજીવની સ્થિતિ થાય એવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આ એક વાત. અને બીજું કે કેવળ આ દુનિયાનો નાશ થાય એ પણ બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. અને આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. દુનિયાની જગતની સ્થિતિ આવા ને આવા પ્રવાહમાં, એટલે કે જીવોના રાગ દેશના પરિણામ થાય ને ભવના ભ્રમણ કરે ને પછી એમાંથી કોઈક જીવ હોય એ પોતે જ્ઞાન પામે અને પછી જ્ઞાન ભાવે થઈ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ દશાને પ્રગટ કરે. બાકી તો મોટા ભાગના જીવો તો બધા આમ જ સંસાર પર્યાયમાં હોય. અને લોકોને ખ્યાલ નથી કે અનંત જીવ કયા તો કેટલા છે. જરા તેનો વિચાર કરે તો એને ખબર પડે. એક નાનકડું ઘાસનો છોડ લઈએ ને, ઘાસ આપણે જે બેકયાર્ડમાં ફ્રન્ટયાર્ડમાં વાવવામાં આવે ઘાસનો એક છોડ, એના મૂળની અંદર કેટલા બધા બેક્ટેરિયા હોય છે એના મૂળની અંદર. તો એવા આખું બેકયાર્ડની અંદર કેટલા બધા ઘાસના છોડ, અને બધાના એ બધા બેક્ટેરિયાનો વિચાર કરવા જઈએ તો પણ એ કેટલા થઈ જાય, કેટલા જીવ તો બેક્ટેરિયા, અને એવા પછી કેટલા ઘાસ, બીજાનું બેકયાર્ડ ને ત્રીજાનું ચોથાનું, આખા એક કોમ્યુનિટીના લઈએ તો એમાં કેટલા જીવ થાય. અનંત જીવ તો ત્યાં થઈ જાય છે. આપણે ગણી ન શકીએ એ તો ઠીક, અસંખ્ય કરતા પણ વધારે, કેટલું બધું અસંખ્યથી પણ એટલું. અને ત્યારે પછી એની સામે જો વિચાર કરીએ કે એક ગામના કે એક શહેરના કે બધાના એ રીતે ઝાડના જે મૂળ છે એનામાં રહેલા એ બેક્ટેરિયાનો જ વિચાર કરીએ તો આટલા બધા થાય, તો પછી બીજા જીવોનો તો કોઈ પાર નથી. અને એ સિવાય આપણે સ્થાવર જીવોનો વિચાર કરીએ, 5 પ્રકારના સ્થાવર જીવોનો કેટલા થાય. એટલે એ સંખ્યાનો વિચાર કરવા જઈએ છીએ તો આપણને ખ્યાલ આવે કે એનો કોઈ પાર આવે નહીં, એટલા તો જીવો છે. તે બધા જીવોની શું સ્થિતિ થાય, એમાં કોઈ એમ કલ્પના કરે કે દાન શું કેવળ જ્ઞાન થઈ જાય તો પછી કોઈ દુનિયામાં રહેશે નહીં, પણ એ બનવું જ શક્ય નથી. એટલે કહે છે કે આ જગત આવી જ રીતે રહેશે, એટલે કે આવા ને આવા પ્રભાવમાં તેની સ્થિતિ રહેશે. એટલે ભવના ભ્રમણ કરશે જીવો એમના પોતાના ભાવને કારણે. અને એ સિવાય નિગોદમાં કેટલા જીવો અત્યારે રહ્યા છે એનો વિચાર કરીએ, અને બાકી તો 4 ગતિમાં રહેલા જીવો છે એનો વિચાર કરીએ તો એ પ્રમાણે ફર્યા કરશે. એમાંથી કોઈક વિરલા જે છે એ સિદ્ધ ગતિને પામશે. આગળ કહે છે કે કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે, એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે. એટલે કોઈ કાળમાં મનુષ્યોની સંખ્યા વધારે દેખાય, પણ તોય છેવટે તો સંખ્યા છે, અસંખ્યાત નથી. 21 આંકડાથી વધારે સંખ્યા હોય નહીં. એટલે એ પ્રમાણે કોઈને એવું બધું લાગતું હોય છે કે પછી એમ થઈ જશે, તો પણ એમ હોતું નથી. તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવવું સંભવિત લાગે છે કે કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલય રૂપ થાય એ ન બનવા યોગ્ય છે. કહે છે કે સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવો અર્થ નથી. જૈન ભૂગોળ પ્રમાણે બધો વિચાર કરવા જાય તો એને ખ્યાલ આવે કે કેટલું મોટું છે એમ જગત કેટલું મોટું છે, તો એને ત્યાં ખ્યાલ આવે. એ પછી 22મો પ્રશ્ન છે કે આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી? ગાંધીજીને પણ એ લાગતું હતું કે જીવો બધા અનીતિ કરી રહ્યા છે, એટલે જગતમાં જીવો
ને શુભ ને અશુભ ભાવ ને અનિતિ ને રાગ ને દ્વેષ ને બધું જે થઈ રહ્યું છે તેમાંથી એમને એ ખૂટતું હતું. તો એ અનિતિમાંથી એમ કે બધાને સુનીતિ થઈ જાય એમ તો સારું એવો અંદરમાં ભાવ. એટલે કે છે કે આ અનિતિમાંથી સુનીતિ થશે ખરી? કૃપાળુદેવ એનો ઉત્તર આપ્યો છે કે આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનિતિ ઈચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. એટલે કહેવાનો આશય એ છે કે જે અનિતિ ઈચ્છે છે તેને અનિતિ કરવી છે એટલે એ કરે છે, અને આ ઉત્તરથી કાંઈ એ અનિતિ કરતો અટકી જશે એમ બનવાનું પણ કોઈ કારણ નથી. એટલે એ રીતે વાત લખી છે, તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. એટલે કે એમ થાય નહીં. સર્વ ભાવ અનાદિ છે. શા માટે ન થાય એનું કારણ કે છે કે જીવના ભાવ જે છે, જેટલા પ્રકારે ભાવ કહેવામાં આવ્યા એ બધા જ પ્રકારના ભાવ જીવોને થઈ જ રહ્યા છે, થયા હતા, વર્તમાનમાં પણ કેટલાય ને કેટલા પ્રકારે ભાવ થઈ રહ્યા છે. તો સર્વ ભાવ અનાદિ છે. નીતિ અનિતિ તથાપિ તમે અમે અનિતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે. અને સર્વ જીવ આશ્રયી અનિતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી. એટલે કે જીવોના એવા જ પરિણામ થવાના છે. એમાંથી કોઈક જીવના પરિણામ એવા અનિતિપૂર્વકના થશે, બીજાના અનિતિપૂર્વકના પરિણામ તો રહેવાના છે. એટલે જે ધર્મ પામશે એના પરિણામ એવા સુનીતિ. અહીંયા સુનીતિનો અર્થ એ છે કે જે ધર્મ પ્રભાવનાને પ્રાપ્ત કરે એની નીતિ સુનીતિ કહેવાય. બીજું બધું અનીતિમાં જાય. એટલે એવા જ પરિણામ જે ઈચ્છે છે, ઈચ્છાપૂર્વક જ બધું અનીતિ કરી રહ્યા છે, એ પોતે જાતે જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી એ નીતિ કેવી રીતે થાય? અને આવા અનંત જીવો એ બધાનો વિચાર કરીએ તો આ અનીતિમાંથી સુનીતિ બધાને માટે થઈ જાય એ તો શક્ય નથી. કેમ કે એ ભાવ પણ જીવના છે, અને એવા ભાવને કારણે એવા ભાવબંધ, એવા આશ્રવ અને એવા ભાવબંધ થાય છે, અને એવા કર્મના બંધ પડે છે, અને એ પણ જીવો એવા બંધ પડ્યા છે એટલે એવી ગતિમાં પણ જાય છે. તો આ ચાર ગતિ, અને ચાર ગતિની અંદર પાછી વિવિધતાઓ. નરક તો પાછા નરકની અંદર 7 પ્રકાર, અને એમાંય પાછું જુદું જુદું. અને મનુષ્ય ગતિમાં બધું જુદું, ને તિર્યંચ ગતિમાં અનેક પ્રકાર. અને પછી દરેક જે ગતિમાં જાય એ પ્રમાણે પછી એને જે પર્યાપ્તિ હોય એ પ્રમાણે એના પાછા ભાવ થતા હોય. એને ઓછી પર્યાપ્તિ હોય તો વધારે પ્રમાણમાં દ્વેષના ભાવ થતા હોય. તો એ બધા અનેક પ્રકારે ભાવ, એ ભાવ કઈ પહેલા નહોતા ને હવે થાય છે એવી તો કોઈ વાત નથી. અનાદિથી છે, જીવ અનાદિથી છે, અને અનાદિથી આ બધી જ પર્યાય છે. જીવ યોની 84 લાખ યોનીમાં જીવ ઉત્પન્ન એટલે કે ઉપજે છે 84 લાખ યોનીમાં. તો એ બધી નો વિચાર કરીએ તો એટલા પ્રકારના જીવો, ને પછી જે યોનીમાં છે એ પ્રમાણે એને જે કાંઈ મળ્યું છે એ પ્રમાણે એના પછી ભાવ એવા હોય, અશુભ ભાવો, શુભ ભાવો બધા જે, અને એ પણ અનેક પ્રકારે. તો એ તો રહેવાનું છે. એટલે કે છે કે સર્વ ભાવ એ અનાદિથી છે, અને એમાં પછી કોઈક જીવ એ સમજે છે, અને પછી એ બધા ભાવોથી વિરક્ત થાય છે, ત્યારે એ નીતિમય જીવન જીવે છે. એટલે એ વાત કરી છે કે નીતિ અનિતિ તથાપિ તમે અમે અનિતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે. આ બધા ભાવ તો નીતિ અનિતિ બધા ભાવ તો અનાદિથી છે, અને એ સ્વીકારી એ તો તે સ્વીકારી શકાય એવું છે. નીતિ સ્વીકારીએ તો સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે. અને સર્વ જીવ આશ્રય અનિતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી. કેમ કે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. એવું બની શકે જ નહીં. એકાંતે એમ બને જ નહીં. જગત આખું નીતિપૂર્વક એટલે ધર્મપૂર્વક પ્રવર્તે એવું બની શકે નહીં.
એ પછી 23મો પ્રશ્ન છે, દુનિયાનો પ્રલય છે. દુનિયાનો પ્રલય છે એનો ઉત્તર આપ્યો છે કે પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી. એ વાત હોઈ શકે નહીં, શક્ય નથી. કેવળ નાશ એટલે 6 પ્રકારના દ્રવ્યો છે, એમાંનું કોઈ દ્રવ્ય જ રહે નહીં, એનું નામ કેવળ નાશ. પૂરેપૂરો બધી રીતે બધો નાશ, તો એવો પ્રલય. જો એમ કહેતા હો તો પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, એ હોઈ શકે નહીં. કેમ કે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. એટલે પૂરેપૂરો નાશ થઈ જાય કોઈ પણ પદાર્થનો એમ બનતું જ નથી. દ્રવ્ય અપેક્ષાએ તો દ્રવ્ય અવિનાશી છે. કોઈ પણ દ્રવ્ય અવિનાશી છે. જીવ દ્રવ્ય અવિનાશી છે અને પૂતગળ પરમાણુ જે છે તે પણ અવિનાશી છે. એનો નાશ સંભવતો નથી. જેનો ઉત્પાદ નથી એનો નાશ ક્યાંથી થાય? એવું એ ઉત્પન્ન થયો જ નથી. કોઈ દ્રવ્ય ઉત્પન્ન થયું નથી તો એનો નાશ પણ ન હોય. બદલાય છે તો પર્યાય બદલાય છે, એની અવસ્થા બદલાય છે. વળી કહે છે કે પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વર આદિને વિશે લીનપણું. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વર આદિને વિશે લીનપણું. તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી. સર્વ પદાર્થોનું ઈશ્વર આદિને વિશે લીનપણું એવી પણ કોઈકની માન્યતા, કોઈનો અભિપ્રાય છે, તો તે વાતનો એને સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી. કેમ કે સર્વ પદાર્થ સર્વ જીવ એવા સમપરિણામ કઈ રીતે પામે? પેલું સર્વ પદાર્થનું ઈશ્વર આદિને વિશે લીનપણું થાય તો પછી એક જવા બધાના પરિણામ થાય. એટલે કે છે કે સર્વ પદાર્થ સર્વ જીવ એવા સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને? અને જો તેવા સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. બધાના પરિણામ એવા સમ થઈ જાય તો પછી વિષમપણું બને નહીં. વળી કહે છે કે અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય, બહાર દેખાતું ન હોય. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું. એ રીતે પ્રલય સ્વીકારીએ તો પણ દેહ આદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રય રહે? ત્યારે આ પ્રલયની વાત જ્યારે કરવામાં આવી તો ઈશ્વર આદિને વિશે લીનપણું એટલે સર્વ પદાર્થનું ઈશ્વર આદિને વિશે લીનપણું એટલે એમ સમાઈ જાય એવી જાતનું કંઈક થતું હોય તો એવું કોઈના અભિપ્રાયમાં છે, એ વાત એને સ્વીકાર છે, પણ મને એ સંભવિત લાગતું નથી. એ વાત કહી. કેવળ નાશ તો સંભવતો જ નથી. અને પછી કહે છે કે સર્વ પદાર્થ સર્વ જીવ એવા સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને? સમપરિણામ પામવા એટલે શું? જીવના અને પદાર્થો બીજા દ્રવ્યોના બધાના એક સરખા પરિણામ થાય એવું ક્યારે, કેવી રીતે બને? ઉદ્ગળમાં જ વિચાર કરીએ તો પરમાણુ એક પ્રદેશી જે છે તો એવું જીવનું પણ સ્વરૂપ થાય. ચેતના ચાલી જાય કે કંઈ પણ જેવા થવા એમ કે છે ને. કેમ કે સર્વ પદાર્થ સર્વ જીવ એવા સમપરિણામી શી રીતે પામે? સમપરિણામ કેવી રીતે થાય એમના બધાના? ચેતનના પરિણામ ચેતન હોય, જળના પરિણામ જળ હોય, એ તો થઈ શકે એવું છે જ નહીં. તો પણ કહે છે કે સર્વ જીવ અને સર્વ પદાર્થ સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને? એવો યોગ. અને જો તેવા સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. વિષમપણું થાય નહીં, સમપરિણામ થઈ જાય બધાના તો પછી અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું. એ રીતે પ્રલય સ્વીકારીએ તો પણ દેહ આદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રય રહે? કેમ કે
બધાને સમપણું કહ્યું તો પછી દેહ જે છે એના પણ પૂતગળ પરિણામને અને જીવના પરિણામ બધાને સમપણું જયારે કહેવામાં આવ્યું તો પછી દેહ તો જીવથી જુદો રહી ગયો ને. જીવને દેહ તો હોય નહીં, તો પછી દેહ આદિના સંબંધ વિના એને વિષમપણું શા આશ્રય રહે? કારણ કે વિષમપણું જીવને રહ્યું છે શેને કારણે? એ સંસાર અવસ્થામાં છે અને એ દેહ સહિત છે એટલે એને વિષમપણું થયા કરે છે. જ્યારે અશરીરી થાય છે, સિદ્ધ થાય છે, ત્યારે પછી કોઈ વિષમપણું હોતું જ નથી. દેહ આદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે. ધારો કે હવે દેહ માનીએ જીવને, તો પછી બધાને સમ તમે તો કહો છો ને, તો પછી એક જ પ્રકારનો દેહ તો પછી એવું જ હોય કે એકેન્દ્રિયપણું હોય તો બધાને એક પ્રકારનો દેહ થાય. એકેન્દ્રિયપણું હોય તો કેમ કે પૂતગળ પરમાણુ અને પછી જીવ પણ એવી જ રીતે એક પ્રદેશી થઈ જાય તો પછી જે બધા જીવો જે છે એને એકેન્દ્રિયપણું થાય. તો દેહ આદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે અને તેમ માનતા તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય. સર્વ જીવને માટે પણ એમ વિચાર કરીએ, ધારો કે પૂતગળની વાત જવા દઈએ તો સર્વ જીવને એકપણું જો માનવા બેસીએ તો એ એકપણું તો કઈ રીતે થઈ શકે? એકપણું બધા જીવોનો, આ આટલા અનંત જીવોનું, તો કે એકેન્દ્રિય થાય તો થઈ શકે કે વધારે જે સ્થાવરમાં, તો કે દેહ આદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે અને તેમ માનતા તો વિના કારણે પછી બીજી ગતિ રહી નહીં ને. પછી આ એક જ ગતિ થઈ, એકેન્દ્રિય નહીં, તો બીજી ગતિનો અસ્વીકાર કર્યો ગણાય. અર્થાત ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એટલે કે એને ઊંચી ગતિમાં જે રહ્યો છે એને તો ગતિનો પ્રસંગ મટવામાં આવ્યો હોય ને એની જગ્યાએ એને તમે એકેન્દ્રિયનો પ્રસંગ આવે એમ થઈ જાય. તો એ આદિ ઘણા વિચાર ઉદ્ભવે છે અને સર્વ જીવ આશ્રય પ્રલય સંભવતો નથી. એટલે જીવ આશ્રય પ્રલય પણ સંભવતો નથી અને બીજા બધા પદાર્થો નાશ એવું પણ સંભવતું નથી. અને વર્તમાન સાયન્સે પણ એ વાત તો સ્વીકારી છે જે એલિમેન્ટ છે તે એલિમેન્ટ તો રહે છે, એલિમેન્ટ લોસ થતા જ નથી. તાંબુ રહે છે ને કોપર એટલે કે બીજી ધાતુ પણ રહે છે અને બીજા સોલ્ટ જે બને છે તો એની સાથે બીજું જોડાય છે એટલે થાય છે, એવા જોડાણ થયા કરે. પણ મૂળ વસ્તુ તો રહે. કોપર સલ્ફેટ થાય, કોપર ઓક્સાઇડ પણ થાય અને ચોખ્ખું તાંબુ પણ થાય. એ બધા આમાંથી ફેરફારો થયા કરે, એ બધું મેળવી શકાય. પણ એમ નહીં કે કોપરનો નાશ થઈ જાય કે સલ્ફરનો નાશ થઈ જાય કે ઓક્સિજનનો નાશ થઈ જાય, એવું તો બનવાનો સંભવ નથી. એ તો કેમિસ્ટ્રી પણ કહે છે. રૂપાંતર થાય, સંયોજનો થાય, મિશ્રણ થાય, પણ મૂળ તત્વ જે છે એનો નાશ થાય નહીં. એ પછી 24મો પ્રશ્ન છે, અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? અભણને, ભણ્યો નથી અને ભક્તિથી જ મોક્ષ મળે એ ખરો કે? કૃપાળદેવ એનો ઉત્તર આપે છે કે ભક્તિ જ્ઞાનનો હેતુ છે. ભક્તિ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન મોક્ષનો હેતુ છે. ભક્તિ દ્વારા છે એટલે તો ખરેખર એને જ્ઞાન કરવાનું છે અને જ્ઞાનથી જ મુક્તિની પ્રાપ્તિ થાય. જ્ઞાન મોક્ષનું કારણ છે. હવે વધારે એને સ્પષ્ટ કરે છે કે અક્ષર જ્ઞાન ન હોય, અભણ કહ્યું એટલે અક્ષર જ્ઞાન નથી, એટલે અક્ષર જ્ઞાન ન હોય તેને અભણ કયો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કંઈ છે નહીં. અભણ હોય તો એને ભક્તિ ન થાય, ભક્તિ પ્રાપ્ત ન થાય એમ નથી. અભણ કયો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કંઈ છે નહીં. એટલે એને પણ ભક્તિ તો પ્રાપ્ત થાય અને એ ભક્તિ પ્રાપ્ત થાય પછી એ કેવી રીતે એ આગળ પુરુષાર્થ કરે છે એ વાત આપણે જાણીએ છીએ કે ભક્તિમાં તો એનું લક્ષ્ય તો પર તરફનું લક્ષ્ય છે. પણ પર તરફનું લક્ષ્ય કરે છે પણ છતાં એ પર જેના તરફ લક્ષ્ય કર્યું છે એવા સિદ્ધ ભગવાન
કે અરિહંત પરમાત્માની ભક્તિ કરે છે તો એમના સ્વરૂપને એ જાણે છે. ભલે ને અભણ રહ્યો, અક્ષર જ્ઞાન નથી, પણ એમનું સ્વરૂપ કેવું છે એને એ જાણી શકે. એ ઉપદેશ દ્વારા એને જાણી શકે અને એવું જીવ માત્રનું સ્વરૂપ છે એવા નિર્ણય પણ કરી શકે. અને પછી જેમની ભક્તિ કરે છે તો એવું જ મારું સ્વરૂપ છે એમ કરીને સ્વ તરફ વળી શકે. અને એમાં પછી એને પોતે સ્વ તરફ વળે છે તો અનુભૂતિ થાય તો એને સ્વનું જ્ઞાન થાય, સ્વાનુભૂતિ થાય અને એમ એ મોક્ષ માર્ગમાં આવે. એટલે કૃપાળુ દેવે તો પહેલા જ અહીંયા લખી દીધું કે ભક્તિ જ્ઞાનનો હેતુ છે, એટલે આત્માનું જ્ઞાન, બીજા કોઈ જ્ઞાનની વાત નથી. ભક્તિ જ્ઞાનનો હેતુ છે અને જ્ઞાન મોક્ષનું કારણ છે, મોક્ષનો હેતુ છે. હવે ગાંધીજીએ જે લખ્યું તે પ્રમાણે અભણ એટલે કે અક્ષર જ્ઞાન ન હોય તેને જ અભણ કયો હોય તો એવા અભણને અક્ષર જ્ઞાન નથી, પણ એને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત નથી. એને ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે. ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે, અક્ષર જ્ઞાનની વાત નથી. આત્માના જ્ઞાનની અપેક્ષાથી જોઈએ જ્ઞાનનો ઉઘાડ તો જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે. જ્ઞાન તો આત્માનો ગુણ છે, એ એનો સ્વભાવ છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી. અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષા જ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. સંપૂર્ણ જ્ઞાન થયા વિના મોક્ષ હોય નહીં, એટલે કેવળ જ્ઞાન થાય અને પછી જ મોક્ષ થાય. કોઈને કેવળ જ્ઞાન થયું ન હોય અને મોક્ષ થાય એમ બને નહીં, કોઈ સિદ્ધ થઈ જાય એમ બને નહીં. કેવળ જ્ઞાન થાય ને ત્યાર પછીથી જેટલો આયુષનો સમય હોય એટલો સમય એ 13મા ગુણસ્થાનની દશામાં એ જીવ રહે અને પછી આયુષ પૂરું થાય ત્યારે ચારે અઘાતી કર્મોનો પણ ક્ષય થાય અને પછી 14મા ગુણસ્થાને તે પછીથી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે. પણ કેવળ જ્ઞાન તો હોય, બધા તીર્થંકર ન થાય પણ કેવળી તો થાય. અને એટલે કહે છે કે સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી. અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય એટલે કેવળ જ્ઞાન, ત્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષા જ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. સંપૂર્ણ જ્ઞાન હોય એટલે જ્ઞેય માત્રને જાણે છે એવું જ્ઞાન પોતાને અંદરથી પ્રગટ થયું છે તો પછી કઈ ભાષા બાકી રહી જાય? કોઈ પણ ભાષા જે છે એનું જ્ઞાન સમાઈ જાય છે અંદર. મૂળ જ્ઞાન જ પોતાના આત્મા પ્રદેશોથી સીધું જ્ઞેય માત્રને એક સમયમાં 3 કાળના જ્ઞેયોને જાણે, 3 લોકના જ્ઞેયને જાણે એવું જ્ઞાન પ્રગટ થયું હોય સર્વજ્ઞતા, તો પછી એમાં ભાષા પણ આવી ગઈ. એટલે કે છે કે જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાના જ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી, એમ જ હોય છે. એમ કે ભાષા જ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય એવો કાંઈ નિયમ સંભવતો નથી. એટલે અભણ હોય ભાષા જ્ઞાન એ મોક્ષનું કારણ કહેવામાં આવે, એટલે કે જે અભણ હોય એને પછી જ્ઞાન ન થાય એવો નિયમ નથી. ભાષા જ્ઞાન ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, ના, એવો કોઈ નિયમ નથી. તિર્યંતને પણ આત્મજ્ઞાન તો થાય છે, એટલે એવો કોઈ નિયમ સંભવતો નથી. તે પછીથી 25મો પ્રશ્ન છે. પહેલું, કૃષ્ણ અવતાર અને રામ અવતાર એ ખરી વાત છે? એમ હોય તો તે શું? એ સાક્ષાત ઈશ્વર હતા કે તેના અંશ હતા? અને બીજું, તેમને માનીને મોક્ષ ખરો? એમને માનીએ તો મોક્ષ થાય અને માનવાથી તેમને માનીને મોક્ષ કરો? એનો ઉત્તર આપે છે કૃપાળુ દેવે કે બંને મહાત્મા પુરુષ હતા એવો તો મને પણ નિશ્ચય છે. બંને મહાત્મા પુરુષ હતા એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. આત્મા ઈશ્વરની પહેલા જે પહેલો પ્રશ્ન અગાઉ પહેલા આવ્યો ને ઈશ્વર વિશેનો, તો એમાં જે વાત તો સમજાવી
તે જેમાં ઐશ્વર્ય છે એ આત્મા છે, એટલે આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યા હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. રામચંદ્રજીને તો એમ હતું. એમણે તો પછી મુનિ દીક્ષા અંગીકાર કરી હતી, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને એ પછી સિદ્ધ થયા. અહીંયા કહે છે કે સર્વ આવરણ તેમને મટ્યા હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. હવે ઈશ્વરના અંશની વાત કરે છે. પેલું પૂછ્યું ને કે ઈશ્વરનો અંશ, કે છે કે ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી. કોઈ જીવ, એ બેની તો નહીં, પણ કોઈ પણ જીવ ઈશ્વરનો અંશ છે એ બને નહીં. અને એ તર્ક દ્વારા બહુ સરસ રીતે સમજાવ્યું છે. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમ કે તેને વિરોધ આપતા એવા હજારો પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય, કેમ કે ઈશ્વર જ અજ્ઞાન આદિનો કરતા થયો. જો ઈશ્વરનો અંશ જીવને માનવામાં આવે તો જીવ છે એને તો અજ્ઞાન છે, તો પછી એ ઈશ્વર પણ એ અજ્ઞાની થયો ને. જેનો અંશ જે અજ્ઞાની હોય તો એ પણ પેલો અજ્ઞાની જ હોય ને. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ એનો અંશ છે, તો પછી બંધ અને મોક્ષનો પણ પ્રશ્ન નથી. બંધ મોક્ષ બધા વ્યર્થ થયા, એક તો એ વાત. અને બીજું એ કેમ થાય, કેમ કે ઈશ્વર જ અજ્ઞાન આદિનો કરતા થયો, અને અજ્ઞાન આદિનો જે કરતા થાય તેને પછી સહેજે અનઐશ્વર્યપણું પ્રાપ્ત થાય. ઈશ્વરપણું રહે નહીં અને ઈશ્વરપણું ખોઈ બેસે. અર્થાત ઉલટું જીવના સ્વામી થવા જતા ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે એવું છે. એટલે કે જીવ એ ઈશ્વરનો અંશ છે એમ કરવા જઈએ તો એમાં તો જીવની આ બધી દશાને આ બધાનો વિચાર કરીએ છીએ તો એમાં તો ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. કેમ કે એવો અંશ, ઈશ્વરનો અંશ અને આ એવો અંશ જેને આવા બધા અજ્ઞાન હોય, મિથ્યાત્વ હોય, એવો અંશ, તો પછી આખો જે ઈશ્વર હશે એ બધો એવો જ હશે ને. તો પછી ઈશ્વરને એનું ઐશ્વર્ય બધું ક્યાં ગયું? એટલે કે છે કે એમ માનવા જતા, એટલે કે જીવના સ્વામી થવામાં ઈશ્વરને તો નુકસાન થાય, નુકસાન ખંભાનો પ્રસંગ આવે એટલે ઈશ્વર શુક્રા આ બધા જીવનો સ્વામી થાય, અથવા તો જીવ એના અંશ એમ એ ઈશ્વર પોતે માને કે આ બધા જીવો છે તે મારા અંશ છે. તેમ બીજી આગળ વાત કરી, તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય સી રીતે લાગે? કેમ કે તે જાતે તો કંઈ કરતા હરતા થઈ શકે નહીં. ઈશ્વર જ કરતા છે, એનો અંશ આ છે, એટલે એ તો પોતે તો કંઈ પુરુષાર્થ કરી શકે નહીં, એ તો અંશ છે. અને એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી. કોઈ જીવ ઈશ્વરનો અંશ હોઈ શકે નહીં. તો પછી શ્રી કૃષ્ણ કે શ્રી રામચંદ્રજી જેવા મહાત્માને તેવા યુગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય? ઈશ્વરનો અંશ ગણવાની બુદ્ધિ કેવી રીતે થાય? કોઈ જીવને માટે અમે તો એ માની શકતા જ નથી. એટલે હવે એમને માટે કહે છે કે તે બંને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. અવ્યક્ત ઈશ્વર હતા, તથાપિ તેમને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. અને એ વાતનો વિચાર કરીએ છીએ તો એમના જીવન ચરિત્રનો વિચાર કરીએ, અને જૈન રામાયણ માં બધી વાત આવે છે રામચંદ્રજી વિશેની, અને એ રીતે મહાભારતની વાત જે છે એમાં કૃષ્ણના જીવન ચરિત્રની એ બધી વાતો જે છે તે એ બધો વિચાર કરીએ ત્યારે એ બધું ખ્યાલમાં આવે. એમાં રામચંદ્રજી વિશે તો સ્પષ્ટ વાત છે કે તો મોક્ષ ગયા, અને શ્રી કૃષ્ણ છે તે અત્યારે નરકમાં છે, અને પછી ભાવિ તીર્થંકર છે, એટલે એના પછીના ભાવમાં તીર્થંકર થવાના છે. હવે કે છે બીજું, તેમને માનીને મોક્ષ ખરો કે? એમ પ્રશ્ન હતો ને, એનો ઉત્તર કહે છે કે એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગ દ્વેષ અજ્ઞાનનો અભાવ, અર્થાત તેથી છૂટવું તે મોક્ષ છે. મોક્ષ કોને કહ્યું? જીવને સર્વ રાગ દ્વેષ અજ્ઞાનનો અભાવ
અર્થાત એનાથી છૂટવું તે મોક્ષ છે. પૂર્ણ શુદ્ધતા થઈ જાય તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થ સ્વરૂપ વિચારીને આત્માને વિશે પણ તેવી જ નિષ્ઠા થઈ તે જ મહાત્માના આત્માને આકારે સ્વરૂપે પ્રતિષ્ઠાન થાય ત્યારે મોક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી, તેના સાધનનો હેતુ થાય છે. તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી, એટલે શુભભાવ વગેરે હોય કેવળ મોક્ષનો હેતુ નથી, તેના સાધનનો હેતુ થાય, એટલે વ્યવહારથી જે સાધન કહીએ છીએ બીજું બધું, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. આગળ 26મો પ્રશ્ન છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તે કોણ? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે કહે છે હિન્દુ મતમાં, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તે કોણ? બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી વગેરે વાત બધી હોય છે ને, તો એનો ઉત્તર આપતા કહે છે કે સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણી તે આશ્રય રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે. સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણી, પેલા રચના કરે વગેરે જે ગુણ જે કે રીતે અને નાશ કરે તે તો એ રીતે વાત લેવી છે. એટલે કે છે કે સૃષ્ટિના હેતુરૂપ 3 ગુણ ગણી તે આશ્રય રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે. તથા તેવા બીજા કારણોથી તે બ્રહ્મા આદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે સ્વરૂપ છે એમ માનવા વિશે મારું વિશેષ વલણ નથી. બ્રહ્માએ રચના કરી આ બધી વાતો જે છે દરેકને વિશે. મહેશ્વર એટલે મહેશ, એ નાશ કરે, એ બધી વાત માનવા માટે મારું વલણ નથી. એમ માનવા વિશેમાં મારું વિશેષ વલણ નથી. કેમ કે તેમાં કેટલાક ઉપદેશાર્થે રૂપક કયા હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો અને બ્રહ્મા આદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું એ મને ઠીક લાગે છે. એટલે કે એવા ગુણ એમને માટે જે કહેવામાં આવે છે એવું જ જગતમાં જીવોને એ પ્રકારે ગુણ હોય એવી વાત સમજવી. પણ એમના બ્રહ્મા આદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું એ મને ઠીક લાગે છે. એમનું સ્વરૂપ આવું, આમનું સ્વરૂપ આવું, આમ એવું વિચારવા જેવું નથી. અને તે પછીથી 27મો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન. ગાંધીજી લખે છે 27મા પ્રશ્નમાં કે મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. જો એને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય તો એ મને કરડવા આવે ત્યારે મારે શું કરવું? કરડવા આવે અને બીજી રીતે એને દૂર કરવાની શક્તિ ન હોય તો પછી મારવાની શક્તિ ક્યાંથી આવી ગઈ? ચલો એ શક્તિને બાજુ પર મૂકીએ, પણ આ મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો? આ પ્રશ્નનો તો પહેલા વિચાર કરીએ. કૃપાળુદેવ લખે છે કે સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે. સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતા વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય?
જો તમને એમ હોય કે આ દેહ અનિત્ય છે એમ બરાબર સમજાઈ ગયું, એવું જાણ્યું હોય અને એવું સ્વીકારેલું હોય, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, એના રક્ષણ કરવા માટે જેને દેહમાં પ્રીતિ છે એવો સર્પ, સર્પને તો એના દેહમાં પ્રીતિ છે, એમ જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય? તમને તો છે જ નહીં પ્રીતિ દેહને વિશે, દેહ તો અનિત્ય છે એ વાત બરાબર તમને સમજાઈ ગઈ છે, અને આ દેહ છે તે અસારભૂત છે, તો પછી એવા અસારભૂતને રક્ષણ માટે પેલાને મારવાનો વિકલ્પ તમને કેમ આવે? એમ કે છે તેમને સર્પને તમારે મારવો કેમ યોગ્ય હોય? એ યોગ્ય લાગે? પછી કહે છે કે જેણે આત્મહિત ઈચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. મારવો, બીજાને પેલાને મારવાનો વિચાર ન થવો જોઈએ. કદાપી આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? ધારો કે એવો પ્રશ્ન તમે કરો, એમ કદાપી આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તો તેનો ઉત્તર એ જ અપાય છે કે તેણે નરક આદિમાં પરિભ્રમણ કરવું. જેને આત્મહિત ઈચ્છવું ન હોય તેણે કેમ કરવું? તેનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો કે એને પેલા સર્પને મારી નાખે એટલે જીવની હિંસા કરે બચેન્દ્રીની, પછી ક્યાં જાય? નરકમાં જાય. એટલે કૃપાળુ દેવે એવો એનો ઉત્તર આપ્યો. તો તેનો ઉત્તર એ જ અપાય છે કે તેણે નરક આદિમાં પરિભ્રમણ કરવું. અર્થાંત સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ? એટલે અમે એવો તો ઉપદેશ કરતા જ નથી કે સર્પને મારવો. તો પણ એ સર્પને, એને આત્મહિત તો ન હોય અને એને એમ લાગતું હોય સર્પને મારવાનો જેનો વિકલ્પ હોય તો પછી એને નરકની ગતિ માટે તૈયાર રહેવું. આગળ કહે છે કે અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. આપણી જ અનાર્ય વૃત્તિ છે, અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. એ તો અમને તમને સપને પણ ન હોય, એ જ ઈચ્છવા યોગ્ય છે. એવી અનાર્ય વૃત્તિ તો આપણને હોય જ નહીં, અમને તમને અરે સપને પણ એવી અનાર્ય વૃત્તિ તો હોય જ નહીં. તો મારવાનો ઉપદેશ અનાર્ય વૃત્તિમાં થાય. આપણે તો એમાં માનીએ નહીં, સપનામાં એવો વિકલ્પ ના આવે. હવે સંક્ષેપમાં આ ઉત્તરો લખી પત્ર પૂરું કરું છું. સત દર્શન સમુચય વિશેષ સમજવાનો યત્ન કરશો. સત દર્શન સમુચય નામનો ગ્રંથ કૃપાળુ દેવે પહેલા ગાંધીજીને મોકલ્યો હતો, અને એ ફરી એમને યાદ અપાવે છે કે એ તમે ફરીથી વાંચો, બરાબર વાંચો, અને વિશેષ એમાંથી સમજવાનો પ્રયત્ન કરશો. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી તમને સમજવું વિશેષ મૂંઝવણવાળું થાય એવું ક્યાંક પણ હોય તો પણ વિશેષતાથી વિચારશો, એટલે ફરીને વિચારશો, અને કંઈ પણ પત્ર દ્વારા એ પૂછવા જેવું લાગે તે પૂછશો તો ઘણું કરીને તેનો ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે. આ મૂળ વાત છે. ગાંધીજી કૃપાળુદેવના સંપર્કમાં આવ્યા હતા, ને ત્યાંથી આફ્રિકાથી આવ્યા પછી પણ કૃપાળુદેવને મળ્યા હતા, અને એમની પાસેથી ઘણી બધી વાતો એમણે સાંભળી અને સ્વીકારી હતી. એટલે ગાંધીજીએ તો એ વાત એમણે પોતાની જીવન કથામાં પણ લખી છે કે સૌથી વધારે એ કોઈથી પણ પ્રભાવિત થયા હોય તો કૃપાળુદેવ રાજચંદ્રજીથી. એ વાત એમણે લખી છે, સૌથી વધુ કોઈથી પ્રભાવિત થયા હોય. અને છેલ્લે જીવનના અંત સુધી એમણે જે કહેલી કેટલીક વાત જે હતી એનો તેમણે સ્વીકાર કર્યો, અને એ વાત એમણે જ્યારે એવા પ્રસંગો આવતા હતા ત્યારે એમાંથી એમને સમાધાન પ્રાપ્ત થતું હતું. એમ ગાંધીજી મહાત્મા બન્યા છે. સત્ય અહિંસા ના પૂજારી ગાંધીજી ને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ, તો એ મહાત્મા તો કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી છે, એમના તો એ ગુરુ છે. તો આ રીતે અહીંયા પત્ર પૂરો કરતા કૃપાળુદેવ લખે છે કે લિખિતન આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર,
ચિંતાનો અર્થ અહીંયા ચિંતન કરવાનો છે. આત્મ સ્વરૂપને વિશે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ. અને એ રીતે એ પત્ર પૂરો થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 530મો પત્ર અહીંયા પૂરો થયો. આની પહેલા આપણે લીધો હતો ત્યારે આ પત્ર ઉપર થોડાક વધારે સ્વાધ્યાય થયા હતા.